આયા તો આડે હડે બધું જાય આયા તો આડે હડે હાલે જાય ભારત ગાઈસ વંદે માતરમ સલામી આમ દો બસ જૈસે થે સાવ દાયેલો જોઈને મોદી હે તો મિત્રો મોદીને ફોન નહીં હતો એટલે લાના આવે છે ને આ બેન છે અને અમને એટલા હાઈચવા ને કે એની વાત જ નથી બોલા બેન આ રીતે ચારું વસ્તી જો પાલનપુરમાં આવી રીતે હાવા તમારી સાજણા તો મિત્રો હવે અમે ઉઠી ગયા છીએ ને અત્યારે 10 વાગી ગયા છે તો હવે અમે બધા રાજ પેલેસે જઈએ છીએ ત્યાં જઈને ફોટોશૂટ કરાવશું અને બહુ સારો એવો મહેલ છે ત્યાં તો સારું ચાલો હવે આપણે ત્યાં બધા મળ્યા અને તમને હું બતાવીશ કેમ કે અત્યારે અહીંયા એટલા બધા થાકી જઈએ અને ફોનમાં ચાર્જિંગ નથી રહેતું એટલે એટલા બધા વ્લોગ નથી ઉતારી શકતા એના માટે દિલથી પહેલાં તો સોરી કહું છું તમને બધાને જેટલી મારાથી બનતી પ્રયત્ન થશે ને એટલું હું તમને રાજસ્થાનમાં બધું બતાવીશ સારું હવે બાય તો મિત્રો હવે છે ને અમે બધા પાતાળેશ્વર જઈશું ત્યાં જઈ અને બહુ મસ્ત લોકેશન છે અને બધા એવું કહે છે કે ત્યાં જેટલું ઉપર મંદિર છે ને એટલું પાછું નીચે ધરતીમાં પણ એટલું મંદિર છે એમાં તો હું તમને બધાને મંદિર બતાવીશ તો ચાલો પછી ત્યાંથી આપણે રાજગઢ જઈશું અને અમે અહીંયા રાજસ્થાની કપડાં પણ પહેરશું તો શું કેવું સુજલબેન તમારું સુજલબેન પણ કપડાં પહેરવાના છે રાજસ્થાની કાંઈ ન કરે તો મિત્રો એવું છે કે ચાર્જિંગ થોડુંક ઓછું હોય છે આમાં અને પાછું એક તો આવા ડબલા હોય ફોનના આઈફોનના એટલે પછી એમાં ચાર્જિંગ રહેતું નથી એટલા માટે થોડોક બ્લોગ અમે ઓછો ઉતરે છે એટલે એ માટે પાછું હું તમને એક દિલથી સોરી કહું છું સારું હાલો તો આગળ મળ્યા જેટલો અમારાથી બનશે ને એટલો અમે બ્લોગ બનાવશું સારું બાય તૈયાર થઈ ગયા છીએ રાજસ્થાની લુકમાં અને હજી થોડું ઘણું બાકી છે બસ તો હવે હમણાં ફોટોશૂટ કરશું અમે અને પછી તમને બતાવીશ જો મેં લઈ લીધો મિત્રો જો આપણાથી સહન નથી રાજસ્થાન આપણે કરી નાખી ખોટ પડી બધું સહન થઈ જાય ખોટા પાડો હોય નહીં જિંદગીમાં આટલું બધું સહન કરતા હોય તો હું હા યાર દિલ ની વાત કરી નાખી યાર આહા મજા આવી ગઈ તો જો એની હે ને રાજસ્થાની પહેરા લુક અને બધા ફોટોશૂટ કરે છે તો ભલે કરે કે આપણે ના થોડી પડે ના ગમે કાઢ નાખે જો કાઢ નાખ્યા ના મજા આવી કાઢ નાખ્યા ભાઈ બધા કશું વાંધો નહીં તડકો છે તો આપણે બેઠા તમ તમારે એના ખોડી થાય ને ભલે ભલે હાલો ગાઈસ તો મિત્રો રાજગઢેથી હવે અમે તોરણ ક્લબે આવી ગયા છીએ ત્યાં બસ સ્વિમિંગ ને એવું બધું છે નાવાનું ને અમને ત્રણેયને ભૂખ લાગી હતી તો અમે બહાર નાસ્તો લેવા આવ્યું એટલી ભૂખ લાગી હતી ને કે બેહદ અમારા સુજલબેન તો ગાળો બોલવા માંડ્યા હતા એવી બધી એને તો વસૂતી ગઈ હતી અરે જો તોરણ ક્લબ નું બોલ છે બજે એસે નહીં કહેતા જો આ તોરણ ક્લબ છે અને બસ જો હવે અમે જઈએ છીએ ભાઈ આ ખોટું બોલે છે બાકી આપણે ગાર રામ રામ કૃષ્ણ બસ હવે રેવા દે ને ઓલો ભાઈ બેઠો તો શરમ નથી કરી કયો ભાઈ હું બોલી લીધી હાલો હાલો તોરણ ક્લબે જઈને તમને બતાવી હું બતાડીએ ક્લબમાં આવી ગયા છે અમે તોરણ ક્લબમાં તો આ તોરણ ક્લબ છે બસ હવે એડવર્ટાઈઝ જેવું થઈ જાય બહારથી નાસ્તો લઈ આવવાનું મનાય છે ભલે પૈસા દેતા તને કે અમે તો હાથી નથી જોડતો ન કરી હાથી લેતા આવીએ હા ભાડે મફતનો હા તને બહુ ગમે એટલે મીનો જો આટલો બધો નાસ્તો લઈ આવે છે ફટાફટ અમે હે નાસ્તો કરી લઈ કેમ કે આ બેને હે ને ભૂખ ખાવ ભયડો લઈ ગઈ છે હા તારી એકલી જ છે અમે જ બધા અહીંયા હા આપણે આખી અલગ ટ્રાય કરી હોય ભાઈ કેતો તો દુકાનદારો કે હારી છે દેવું કારણ તો લઈ લો સારું હોય મંદે મિત્રો અમે તોરણ ક્લબ થી પાછા આવી ગયા છીએ હવે ઘરે અને હવે અમે પાછા જઈશું ઘરે એક મિનિટ પોરો ન થાય માનસીબેન ભાઈ આવો તો અમારા બ્લોગ માં તો અમારા માનસી મિત્રો છે આ પાલનપુરના છે આ રવિવારી જોવા જઈએ અને ગઢવી છે આ એટલે હવે અમે બધા જઈએ છીએ ને અમે રોકાણા આ બેન ને થોડોક લાભ આપ્યો અમે 2-3 હાલો હેલો તો મિત્રો આજે અમે ઘણું બધું રખડી લીધું એ દેખો
છોટા બચ્ચા આ હે ને પાલનપુરમાં હે ને અહીંયા હે ને કોઈ ખાવાનું નથી નાખતા બિચાડાને જોતા દુબળા પડ્યા છે બિચાડા ઓય હવે આજથી ખાવાનું નાખજો અરે પાક્કો આ બિચાડા દુબળા છે અહીંયા ભૂંડડા બહુ ફરે છે આ એટલે જ બિચાડા બધા દુબળા છે જો ને યાર અહીંના કૂતરા બિચારા દુબળા આ ખાવાનું જ નથી નાખતા લે દુબળા નહીં તાજા માજા કહેવાય. અચ્છા સુખિયારા સમજાઈ તો હે ને મિત્રો આજે ઘણું બધું રખડી લીધું હોય છે તો અમે રાજસ્થાની પહેર્યા હતા કપડા ઘણા બધા ફોટા નથી પડ્યા પણ અમારા સુજલબેન ને સારા ન લાગ્યા. મેં કાઢી નાખ્યા મન સારા જ ન લાગ્યું મને ઓઈપા જ નહીં મને ના મજા આવી બ્લુ કલર ના હતા ને એટલે પછી કાઢી નાખ્યા ના ફોટા પડ્યા એક જ ફોટો બે ફોટા જ પડ્યા બે ઘણા ગાઈસ મને ખાલી એટલું જ આવડે છે આમ કરતા જ મને ગાઈસ ખાલી આવડે અને ગાઈસ તમારે જોઈ લેવાનું છૂટ અને હે ને મોદી હે અને કન્ટિન્યુ ફોન ચાલુ જ હોય મારા ગમે બ્લોગમાં હે ને ફોન આમ જ હોય ફોન ચાલુ જ હોય ને મોદી હે તો મિત્રો મોદીને ફોન નહીં આપે છે ના આવે પાલનપુર છે ને આ બેન છે અને અમને એટલા હાઈચવા ને કે એની વાત જ નથી. બોલા બેન આ તારું નામ કોઈ નથી. તો વાંધો નહીં તો કશું વાંધો નહીં આ બાબા દીકરો કન્ટિન્યુ તો સોરી ચોરી તો મિત્રો પાલનપુરમાં એટલી અમે મોજ કરી છે ને કે કાંઈ ઘટે નહીં. હવે ઘરેથી ફોન આવી ગયો છે કે ચકલિયું તમારા હવે ગમતું નથી, ઘરે કોઈ કાંઈ બોલતું નથી, એટલે હવે વેલા હેર આવતી રહ્યો. એટલે અમે લગભગ કાલ સાંજે કદાચ નીકળીએ તો નીકળીએ. હવે ઉદયપુર જવાનું હતું પણ ઉદયપુર થી પછી હવે અમારું કેન્સલ થયું એટલે કાલે હવે અમે ક્યાં જાય ને કઈ ખબર નથી. કાલની વાત કાલ હવે કોને ખબર છે બસ યાર આપણે ક્યાં ક્યાં પૂગી ગયા કદાચ મરી જાય તો મને એવી નીંદર આવી જાય. ખબર નીંદર જ મારી ન ઉડે તો હું કરું કે મારો દીકરો અવડો મોટો ખાડો. જો ગાઈઝ એ ઓ એ આવે છે ડિમ્પલ આવે છે તો મિત્રો ના યાર મારે બોલવાનું બાકી મન બંધ કરી દે કઈ વાંધો નહીં. જો આપણે માવઠું ના લાગે આપણે બોલી દઈશું ગાઈઝ અમે એટલું બધું ફરી લીધું અને હજી ફરી છે ત્યારે માર્કેટ જોવા જાય છે કઈ ગમશે તો લેવું બાકી તો ઘરે આવીને સુઈ જાવ બીજું કોઈ ના થઈ થાકી ગયા કેટલા દિવસથી આમ ને કોઈ કેવા વાળું છે પણ માનતા નથી ભલે હાલો. મિત્રો અમે બહુ થોડો ઓછો અહીંયા વ્લોગ બનાવ્યો. બધા એવું કીધું કે તમે ત્યાં જાઓ તો તમે વ્લોગ વધારે બનાવજો પણ એમાં એવું છે કે અમારો રખડવામાં જીવ એવો જશે ને તો અમે છે ને વ્લોગ ભૂલી જાય માગી છે કોઈને નથી માગી આમાં માગી કઈ માફી નથી માંગતી. તો મિત્રો એમાં એવું છે કે ફોનમાં કા ચાર્જિંગ ન રહે અને કાલ તો વ્લોગ મૂકવાનું જ ભૂલાઈ ગયો અમને. એટલું અમે રખડવામાં મશગુલ થઈ ગયું ને કે વાત કેમ કે ભાઈ વ્લોગ તો હવે આપણે થઈ ગઈ યાર વ્લોગ તો આપણે ઉતારવાનો છે. પાલનપુર વાળા છે ને લોકો બધા આવું બોલે કે કેટલી ગાડી થઈ ગઈ મને તો મિત્રો આપણે વ્લોગ તો રોજ બનાવવાના જ છે. આ બાજુ આપણે કઈ રોજ તો ફરવા આવવાનું નથી. તો કરતું મેં બોલું એ હા તો મિત્રો જો અમારા 5 દિવસ ખાલી પાલનપુરમાં નહીં 5 દી નહીં 2 દિવસ પાલનપુરમાં રહીને ત્યાં જો એની પાછા બોલવા માંડી છે. મારું મગજ એવું છે ગાઈસ તમને કોઈને સમજાતું નહીં એવું મારું મગજ છે. મને ભગવાને આલેલું છે એવું મગજ. મને તો એવું જ લાગે છે ગાઈસ કે આને મગજ જ નથી. તો મિત્રો આ મારો ભાઈબંધ કહું મારો ભાઈ કહું કે તમારો દાડિયો લગભગ તો મારો દાડિયો હે કેમ કે બધા જો હા બાબુ જો અમારા બે રૂમ ને આમ એક લેલા ને મધનું બે આયલા આવે છે જો આવી રીતે તો સારું હાલો મિત્રો અમે જઈએ છીએ બજારમાં જઈને કપડા લઈએ અને પછી ત્યાં જઈ અને તમને બજાર બતાવી. હાલો બધી દુકાનો બંધ થઈ ગઈ છે એટલે હવે જો અમારા બેન છે એને ફોન કર્યો છે એટલે દુકાન ખોલાવે છે ઈ હું મળે ને એમ મને ખબર આ ક્યાં છે આજે અને રાજગઢ પેલેસ કેવા બધું કેવાનું હોય બધું હાસું ન હોય. ઓય આ ધીરે થોડા કે આ જો અમારા માકડ ને મોં આવ્યો શીતલબેન કોઈ દી કઈ બોલતા નહોતા એના બદલે અહીંયા હાવ પાલનપુર ની બજારમાં અને આ કાલે અમારી છે ને એમ કેતી હતી કે આ બેન તો ક્યારે કઈ બોલતા જ નથી પણ વાત તો એમ કે છે કે આ બેન બોલતી આ તો એમ કે છે કે આ બેન બોલતી કેમ તો હારું ના બોલો હું સત્ય ના બોલું અરે ખાલી અહીંયા 3 દિવસ હતા અમારે ભાષા બોલતા બધે આ તો જો આડા હવરી બોલવા માંડ્યા. પાછા આલેલી મને બીજી એક અહીંયા તો આડે હવડે બધું જાય અહીંયા તો આડે હડે હાલે જાય. હું બોલતી જ નથી બેન તો મિત્રો અમારા માટે જો દુકાન ખોલે કઈ કાવ્ય દુકાન ખોલે આની એક આવ્યા ઓકે તો મિત્રો આપણે આજ સામે જ દુકાન આપણે દુકાનની સામે જ બેઠા છીએ. આપણે મેહુલભાઈ સોનીની દુકાન છે બસ હવે એવી નથી કેવું એડવર્ટાઈઝ થાય તો મિત્રો હવે બસ તો અમને જાય છીએ. હવે દુકાન ખોલે એટલી વાર છે ખુલે ને એટલે સીધું તૂટી પડવું તો હું મળે ખબર છે કપડા તો વાંધો નહીં અને બીજું ન્યા કઈ મુર્ગો ભલે હારું હાલો મિત્રો આ કાવ્ય ફેશન છે એ અમારા માટે અત્યારે જો આ ભાઈ બિચારા દુકાન ખોલે છે
લેડીઝ કુર્તી બધું આમાં જોવા મળે. બસ હવે એડવર્ટાઈઝ તો મિત્રો ઊભા તો ભાઈ દુકાન તો ખોલવા દે. વિશાળ આપણી હાટુ ખોલે છો જો અત્યારે તો મિત્રો સોડાપુરી હવે ગોલા ઓય ઇધર દેખો આલા ગ્લાસ પકડ રાજકોટમાં જોયું નથી કઈ પાલનપુરમાં આવે જોયું એક બટકું દે તો મને. ઓય અમર બે વચ્ચે પેલા તું મને દે તો અમર બે વચ્ચે હે પેલા એક એ દાડીઓ છે જો ગાઈસ બટકા ન ભરવાના હોય યાર. તું તો બટકું બદલે ચૂસવાનું હોય. આગળ અડધો ચૂસી જાય બસ કે અમર બે વચ્ચે હતો બસ બસ હાલો ભાઈ આમાં પૂરું થઈ ગયું. એમ નહીં આમાં થોડોક આમાં નાખી દે. એ બસ યાર મારું થઈ આ બસ બસ મને શું માનત દેવો ના ના એ ધોરો થઈ ગયો એમ તો જો પૂરું થઈ ગયું તો લઈ લીધો આ તો લઈ લીધો મિત્રો બહુ મસ્ત ગોલા મિત્રો જો આ રહી ને દગો કર્યો ને પાલનપુરમાં અમે રાજકોટમાં કોઈ જગ્યાએ જોયું નથી એટલે અમે પાલનપુર આવીને તૂટી પડ્યા છે. આ મારા ડાસમાં આવ્યો હારું હાલો અમારા ખૂટશે ને હારું હાલો મરજી તમારી સાજણા એને વાલું લાખે આ જો આ અમરેલી અમરેલી આવડી જાય. અમરેલી ની વસ્તી જો આ પાલનપુરમાં આવી રીતે હાવા મજબૂરી હતી કે મરજી તમારી સાજણા મજબૂરી હતી કે મરજી તમારી કેમ આવ્યા તા આ જિંદગીમાં મારી. તો મિત્રો અમે પાછા ગોલો ખાવા જઈએ છીએ અને યાદ આવ્યું કે ગોલો ખાવાનું તો રહી ગયું યાર તો મિત્રો હવે અમે પાછા ગોલો ખાવા જઈએ છીએ હું કહી દઉં અને હવે અમે જઈ બસ પછી આવી અને સુઈ જાહું અને પાછા સવારે મોર્નિંગ થશે એટલે પાછો અમે નવો વ્લોગ ઉતારશું. તો મિત્રો આ આપણે સાગરનો બાય. તો મિત્રો જો હવે અત્યારે બધા હાલીને જાય છીએ. આપણે સીધ જઈએ તો મિત્રો હવે આપણે પાતાળેશ્વર મંદિરે જઈએ છીએ. અડધા જો આગળ આવેલા જાય છે અને અડધા જો અહીંયા પાછળ આવેલા આવે છે. જો એકનો ફોન પડી ગયો લગભગ ડિસ્પ્લે તૂટી ગયો એવું કંઈક લાગ્યું મને. આનો ફોન ગયો અને અમારા ઈશુબેન અને આપણા સુજલબેન બે આ બાજુ હાલે સાઈડ માલ માન બહુ મોર આગળ વયા ગયા છે. તો સારું હાલો પાતાળેશ્વર જઈને આપણે બધા મળ્યા બાય. તો મિત્રો આપણે પાતાળેશ્વર પહોંચી ગયા છીએ અને મંદિર બહુ મસ્ત છે. પણ અત્યારે કેટલા વાગ્યા ઈશુબેન? તો મિત્રો અત્યારે 11:30 વાગ્યા છે. 11:27 થઈ છે. તો અત્યારે તો મંદિર કોઈ બી હોય અત્યારે બંધ જ હોય. તો કે તો તમને પણ ખબર જ હોય કોઈ આપણા હાટું તો દરવાજા ખુલ્લા જ ન રાખે. કાંઈ કાલ સવારે દર્શન કાલ સવારે તો આપણે તમને મળ્યો. અત્યારે તો ખાલી બસ એમને હાલતા હતા તો મંદિર રસ્તામાં આવતું તો મેં કીધું હાલો પગે લાગતા જઈ બહારથી. તો બહારથી કાલે જો ભગવાનનો જેવો હુકમ કરાવશે તો પાછા આવશું. બાકી અત્યારે હુકમ થઈ ગયો તો અત્યારે દર્શન કરી લઈ બહારથી. સારું હાલો બાય બાય બધાને મારા તરફથી રામે રામ વાલાઓના. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા એક મંદિરે પણ રાતના 11:30 વાગ્યા એટલે બંધ છે અત્યારે. તો અત્યારે નહીં જાય. આ તો સોડા પીવા જતા હતા ને વચ્ચે આડું એવું તો અમને એમ કે દર્શન કરી લઈ પણ 11:30 વાગ્યા એટલે નહીં મેળાવે છે. કિરણબેન ને આયુષબેન ઉભા છે બસ હવે જઈને હોઈ જાય સોડા પી લીધી. તો મિત્રો 11:30 વાગી ગયા ને અમે ગયા ગોલો ખાવા. ગોલો ના મેળવ્યો પેલા જ ખાઈ લીધો તો તમે એક જીવ લોકો એમાં બધા હું આમ જ કરું છું. એમ ના હોય એમ તો ક્યારેક ફોન જ હાથમાં હોય. મારે આમ હોય શું કેવું કિરણબેન સોડા મજા આવી? ઓર કાઈ ન ઘટે હવે ને ગોલા મજા ન આવી. યાર પાઇનેપલ મને બહુ ભાવે એટલે સારી હતી. તમને ના ભાવે? બે ભાઈબંધ ને બતાય તારું ભણા એ ઓકડી બતાવી દે. જો ગાઈસ અમારા ભાઈબંધ છે કાઈ વાંધો નહીં. હવે ના થોડી પડે ભાઈબંધ હોય તો જો લાઈટ આવે ને તો મસ્ત લાગવું. તો જો અત્યારે હે ને ગયા તા ગોળો ખાવા પણ ગોળો બહુ ખાધો ના મજા આવી. જો કે મળ્યો નતો કે તમારા આગળની ટીમ હોય ગઈ. ઓહો આગળની ટીમ તો બહુ આગળ છે દેખાતી નથી. આપણે ભૂલી જાવ રસ્તાઓ. અત્યારે જો છે ને પાલનપુરની શેરીમાં રખડી છે. 11:30 વાગ્યા છે અને હવે બસ હવે પાલનપુર બોલે નકર તો અમરેલી જ બોલે. અમરેલી ખબર નહીં હું બોલે ક્યાંથી ક્યાં જાય અમે પણ હા હવે ગાઈસ અમે ખબર શું કરી ગુજરાતની બોર્ડર પાસે રહી પછી રાજસ્થાનમાં જઈ ત્યાં જઈને રખડી આવી પછી થોડી વાર થઈને પાછા ગુજરાતમાં આવી પછી એ બોર્ડર પાસે ગઈ. હા દિલ્હી ગેટ અને હજી એક શિમલા ગેટ અહીંયા આવા જ ગેટ છે પાલનપુરમાં. કઈ વાંધો નહીં અમે જોઈને તમને દેખાણી
પણ જો આમ લાઈટ આવે ને મજા આવે, એમ રૂપારા લાગી. કાંઈ વાંધો નહીં, હવે ઘરે જઈને સુઈ જાય. એવું કહીશ. બાય. બાય બાય, ટાટા. તો મિત્રો હવે અમે સુઈ જઈએ છીએ. ફૂલ થાકી ગયા છે કેમ કે આજે આખો દિવસ હા, નકરા થાકી ગયા છીએ. રખડા જ છીએ, એટલે હવે અમે સુઈ જઈએ છીએ. અને સવારે આપણે બધા મળ્યા તો સારું. હાલો, ગુડ નાઇટ. જય માં સોનબાઈ, જય મુરલીધર. તો મિત્રો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, જોવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરવાનું તો ખાસ ન ભૂલતા. સારું, હાલો તો સવારે મળ્યા ને આજે અમારા સુજલબેન આવી ગયા છે. જય હિન્દ, જય ભારત ગાઈસ. વંદે માતરમ. સલામી આમ દો બસ એ જૈસે થે સાવધાન મૂળ સાવધાન. એક